હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો ને? હાલો આપણે જો માંડવીમાં આટો મારી લઈ જરાક, અને માંડવી ઉગીને જો આયરું દેખાવા માંડ્યું, પણ કેમેરામાં બહુ નહીં દેખાય, થોડીક આમ ઉગતી આવે ને પોળા ઉસકાવતી આવે. અને આપણે મસ્તીની માંડવીનો ઉગાવો થઈ ગયો હે, નહીં ઘાટું નહીં પારવું, માપસર છે ને. આપણે 18ની જાળી વાવેલી, ગીરના 4, એટલે હવે તો વાવણું બહુ સોલિડ થયું. થોડુંક આમ કોરા જેવું થઈ ગયું ને, તીકાને 2-3 દી પછી આપણે વાવ્યું હતું, કેમ કે થોડુંક ટ્રેક્ટર વાળાને બીજે વાવવા જવાનું હતું, એટલે થોડુંક મોડું થયું. પણ એમ હતું કે નહીં ઉગે, વાંધો ના આવ્યો. અવાજ જેવું તો સોલિડ વાવણું છે ને, એકેય વાર નથી એવું સોલિડ થઈ ગયું આપણે. એટલે આપણે માંડવી મસ્તીને ઉગી ગઈ છે. નાલો આપણે આટો મારવા આવ્યા હતા, મેં કીધું તમને બતાવી દઉં કે કેવી ઉગી આપણે માંડવી. ને માંડવી સરસ થઈ ગઈ આપણે. હવે જો હમણાં છે ને હાયરું થઈ જાય મસ્તીનું. તો આજ જો હા અંધારા જેવું છે, એટલે એમ કે બફારો ને ઉકળાટ વધારે છે, એટલે વરસાદની લક્ષક આવી જાય. ને હવે આપણે કંઈ બહુ જરૂર નથી વરસાદની, કેમ કે તે દી આપણે ફુવારા ફેરવતા હતા, બપોર લગન ફુવારા આવેલા તો વરસાદ આવી ગયો. એટલે આપણે 2 જ સેટ ફેરવવા પડ્યા હતા, 2 વખત જ. એક વખત પી ગયા ને બીજી વખત ફેરવાતા તો 12 વાગે તો બીજો ફેરવાના તો 2-2:30 વાગે વરસાદ આવી ગયો હતો. એટલે આપણે એક હરખું બધું પીઈ ગયું, ઉગીએ મસ્તી નીકળી માંડવી. ને બધા કોમેન્ટમાં પૂછતા હતા કે તમે શું બનાવ્યું છે. અમે કંઈ નથી બનાવ્યું, પણ મારા દેરની એના મકાન થતા હતા ને, લેન્ટર ભર્યું હતું ને, એનો વિડીયોમાં ક્લિપ નાખેલ હતી. ને એ જોવા સામે મકાન બનાવે છે. હવે સણાઈ ગયા છે, આજનો દિન છે સણવાનું, પછીમાં છે ને શર્ટ ભરવાની છે. એટલે કોમેન્ટમાં ભાઈ પૂછ્યું હતું, બેન તમે શું બનાવેલ છે આ? પણ અમે નથી બનાવ્યું. મારો જીનકો દેર છે ને એ મકાન બનાવે, વાડી અમારી બાજુમાં જ છે, એક જ હેઠે છે, થોડાક દૂર છે. 100-150 ફૂટનો પોલો માન છે. એટલે જોઈ સામે તમને દેખાતા જશે, મકાન બનાવે છે. ગામમાં રહેતા, હવે એ વાડી આવતા રહીએ રહેવા, કેમ કે અમારા ગામમાં છે ને પાણીની તકલીફ બહુ થાય છે. ઉનાળામાં પાણી નથી આવતું, 17-18 દી આવે પાણી. એટલે પછી ને મારા વાડીમાં તો 24 કલાકનું પાણી રહ્યું, એટલે અહીંયા પાણીની તકલીફ ના પડે. ને આપણે જો આમ સામે દેખાય ને, નહીં દેખાય, આમાં બહુ ટાંકો દેખાતો હોય. એટલે આપણે 1 કિલોમીટર દૂર વાડી છે ગામથી. નાંદુરી આપણે અહીંથી 1 કિલોમીટર થાય. એટલે આપણે ગામને વાડીનું તો 5 જ કહેવાય, કિલોમીટર તો કંઈ સેટો પોલો ના કહેવાય. એટલે આપણે નજીક જ વાડી છે, એટલે જ આપણે વાડી રાખ્યું છે કે ગામમાં પાણી ના આવે ને ખોટું પછી અહીંથી પાણી હારી જવું. અને પાછું હા મોડું પાણી આવે, પીધા જેવું તો આવતું જ નથી. એટલે જ આપણે વાડીને રહેણાંક છે. ને વાડી જેવી તો મજા નહીં. તમને રહેવાની મજા આવે, જેમ ખુલ્લી હવા, લાઇટ હોય, ના હોય, કંઈ ઉપાધિ જ નહીં. ઝાડવા સાથે ખાટલા લઈને વહી જાવ એટલે વાંધો નહીં. ગામમાં તો તમે હા બફાઈ મરો એમ, કાંક ઉનાળાનું લાઇટ વહી જાય એટલે ક્યાંય પવન આવે જ નહીં. એટલે આપણે છે ને વાડી રહેવાની એટલી મજા આવે ને, મને તો વાડી ફાવે છે, કંઈ વાંધોય નથી. તો ઘણા એમ કહેતા હોય કાને વાડી ના ફાવે, પણ વાડી આપણે છે ને રેતી વાળીને સારી છે ઝાડવાને, એટલે આમ રહેવાની બહુ મજા આવે છે. પાછું 24 કલાકનું પાણી દઈએ, એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. પાણી બાબતની ગમે એટલું તમે છૂટથી પાણી ના વાપરો, માં તો ધ્યાન રાખવું પડે. પાણી કેટલા દી આવી, 17-18 દી પાણી આવે, એટલે આપણે માપમાં વાપરવું પડે પાણી, નકર પછી પીવાને ઘટે. હાલો ને આપણે જ્યાં માંડવીને આયરું થઈ ગયું હે, બ્લોગમાં ઓછી દેખાય. ઝાંખી આજ પોળા ઉખડીને આયરું છે, ઉમાર્યું તો કાલે દેખાય. ને હાલો તમને આગળ વિડીયોમાં બતાવું. હાલો મળીએ આગળ બ્લોગમાં.
હાલો મિત્રો, જ્યાં અમારા ગામમાંથી ભાઈઓ એવા હે બધા. એક અહીંયા બેઠો હે. આ ઓલો કલ્પેશ આહિર છે ને એના પપ્પા હે ને ઓલા બધા હે ને જો વિડીયો છે માંડવી જોવા આવ્યા હે. કેવી માંડવી હે ગામમાંથી. આ બધા પણ ભાઈઓના જ છે.